આ કેમ બલ જો કેમ પાછું થવા માંડ્યું આ બલમાં કંઈક છે લોચો એ ફાઇનલ છે રૂમ વાળો વાત જો લે કાંતારા જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો દોસ્તો આજે અમે જઈ રહ્યા છીએ કેમ્પિંગ કરવા માટે. એવા હા તન ગોરીલા વાંદરા બેઠા છે. આપણો પહેલો જ બ્લોક છે ભાઈ. હા તો સપોર્ટ કરજો. ભાઈનો પહેલો જ વ્લોગ છે, ફર્સ્ટ વ્લોગ. અને ગુજરાતી ભાઈને છે ને થોડીક ઓછી આવે છે, એને છે ને કચ્છી જ ભાષા આવડે છે. હા તો કચ્છીમાં બે શબ્દ બોલી દો ભાઈ. કીયો ભા મજામાં ના શિવ શિવ. હાલો શિવ શિવ કયો. અને ભાઈ અમારે જવાનું છે કેમ્પિંગ. લાઈક કર્યો ને ફોલો કર્યો. કેમ્પિંગ કરવા માટે એવી જગ્યાએ જવાનું છે ભાઈ જ્યાં બધા કહે છે કે અહીંયા ભૂત થાય છે. આ ભાઈ લઈ જાય છે એમને હળદુભાઈ. તો એ કહે છે કે તમે દરેક વિડીયોમાં ભૂતના વ્લોગ નાખો છો કે અહીંયા તમને કંઈ થતું નથી, તમે એકવાર મારી ભેગા આવીને જોઈ લ્યો તમને શું થાય છે. કે કોઈ અહીંયા રાત ભાઈ રોકાઈ શકતું નથી અને આપણે ભાઈ અહીંયા જ જવું છે. હવે જોઈએ એમાંથી એક જણો છે ને આવતો નતો અને ખરેખર તો ભાઈને પકડીને આને છે ને ખરેખર બીક લાગતી હતી, પણ હવે જોઈએ શું થાય. ઠંડુ પીવા આવ્યો ઠંડુ પીવા આવ્યું તો ને એમ કરીને ઉપાડી આવ્યા, પણ એ એમ કહે છે કે મને આ વસ્તુ થોડીક બીક લાગે છે ભાઈ. તો જોઈએ હવે ભાઈ આ ભાઈનું રિએક્શન શું થાય છે. બરોબર આ લોકો મને જરા પકડીને લઈ જાય છે. ભાઈ અમે છે ને એક ફાઇલ લીધી, એમાં સાઇન કરી લીધી છે ભાઈની, અને ઉપર લખી નાખ્યું છે કે જે પણ અહીંયા થશે ને એની ટોટલ જવાબદારી અમારી નહીં પણ આ ભાઈની જ. અમે છે ને જવાબદારી લેવામાં છીએ જ નહીં ભાઈ. ભાઈ આ મારા ઘરનાને ખબર છે કે જસરાજ ભેગો છે. ના ના નથી ખબર ભાઈ બોલ તને રોડ ઉપરથી ઉપાડ્યો છે. હમણાં મારો ફોન ઘરેથી નથી ઉપાડ્યો. ભાઈ મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયા ને એટલે હમણાં જસરાજ ને ફોન આવે ઈ 100 હા ઈ ભાઈ સાવ ખોટી વાત છે. આ ભાઈ મને દેવરાવી નાખે. બદામ શેક પીવું છે. હા. અરે હું ગમે ત્યાં આવું હું નાને જાઉં તારો કારજાનો કટકો લાગે છે ને? કાળજાનો કટકો આજે ફસાણો છે સરખો કરીને, કારણ કે એ છે ને બદામ શેકની લાલચમાં આવી ગયો છે આ ટીમ. પણ આ રસ્તામાં તો બદામ જંગલ જ છે ને. હવે એને બદામ શેક પીવું છે, આપણે અહીંયા બનાવશું ને બદામ શેક. શેક બનાવશું. જોઈએ હવે એનો બદામ શેક. હવે તો વાડીઓમાં મજા જો આવી હોય, જો આ કેવું અત્યારે લીલું લીલું ઊભું છે. અત્યારે દ્વારકામાં તો ટ્રાફિક નથી સમાતો ભાઈ. જોઈ લ્યો બાકી આ નજારો. દ્વારકા મૂકીને અહીંયા આવ્યા છે, રોકા આવ્યા છે. ધંધો મૂકીને આવ્યા છે ભાઈ. ભાઈ આજે 60,000 રૂપિયાની ખોટ આવવાની છે આપણે. કાયદેસર. ને તારી એક ખોટ લગભગ તો કદાચ મારો તો વીમો જ છે બરોબર. તારો વીમો છે, હું વીમો છે. હા રૂમ ખાલી પડ્યા છે, કોકને ફોન કરી દો તમે બરોબર, આપણી હોટલના રૂમ ભરી નાખે. 5,000 ભાડું છે. 5,000 ભાડું છે. નથી જોતું. બધા જાય એના કરતા છેલ્લા 3,000 માં ભરી નાખે. ભાઈ જો ચોખ્ખી વાત કરો ને ભાઈ, તો તારો અહીંયા બચવાનો જ વીમો છે. જોઈ લ્યો આ મોરલા કેવા છે ભાઈ. આ છે ને ગામડામાં જોવા મળે. જ્યાં ત્યાં જોવા ન મળે. જોઈ લ્યો ભાઈ. સિંહ જેવો આવી જાય તો બહુ ભાઈ. મુશ્કેલ થઈ જાય. તો મોબાઈલ બધું પડી જાય. ભાઈ એક દીપડો જો આવા જંગલમાં જો મોર આમ બિંદાસ ફરતા તો સમજી લ્યો કે અહીંયા માણસો છે ને બહુ ઓછા આવે છે. તો હવે ભાઈ જોઈ તમે લે. બધા ભેગા જ છો કે મને મૂકીને વયા જાય એમ તો નહીં આવે. કોણ સિંહ આવે તો મૂકીને ભાગવું હોય પણ આને રોકાય. આને તો હું મૂકવાનો જ નથી બરોબર. આ પાંજરાનો જ્યાં કટકો જાશે છે આ તો. ને- આ જ્યાં જાશે ને એની પાછળ પાછળ રહીશ. આ સિંહ આવે તો અહીંયા ઊભું રહેવાય. આ કોણ છે? બીજો કોક છે. મોત છે. અલગ છે. 50 ની નોટ નાનકડી હતી. ના ના 2,000 ની છૂટા જ નથી. કાંઈ વાંધો નહીં આવે. હવે રસ્તો આગળ આવશે કે આમ આવો જવાનું જ છે હજી? આવું જ છે આવવાનું જ છે. શું રાતે તો શું ભાઈ અહીંયા કોઈ છે ને દિવસે નથી આવતા. ખાવા પીવાનું શું કરશું અહીંયા? ખાવા પીવાનું તો કરી લેશું. હે? મળે ખાઈ લેશું. શું ખાય છે? ભલિયા છે. ના ના ભાઈ બીવડાવ નહીં ને, આપણે છે ને લઈ આવ્યા હું છીએ. છે ને બરોબર સવારનો એમનો નાસ્તો ના, કરીને ના. વગરનો સુઈ આ ગયો. માતાજી ભૂખ્યા ભૂખ્યો છે. સવારનો ભૂખ્યો જ. આને ખાવા નાસ્તો નથી કરાયો છે. રાતના એમના 4 વાગ્યાનો સુઈ જોઈ લ્યો દોસ્તો, ખાલી તમે અહીંથી નજારો જોઈ લ્યો. કેમ છે? દરિયો ને. સાઈડમાં દરિયો છે અને એટલે એમાં સનસેટ. દરિયો તો સમજાણું ભાઈ, એમાં મને ફોન કરીને કે હાલ નાસ્તો કરવા જાય. નાસ્તાનું કેન્સલ કર્યું પછી મેં અત્યારે કીધું, વિચારી લે જો આપણે દરિયામાં નાવાનું છે. અત્યારે ઠંડી કેવી છે, નથી આપણે જાકીટ બાકીટ કાંઈ ભેગું લઈ નથી. ના, દરિયામાં તો હું નાવાનો છું કોણ? નહીં. અમે નાઈને તું ઊભો એમ થોડું હાલે. ના, ના આવે. આ તારો કાળજાનો કટકો ના આવે ને તું ઊભો જોઈશ. પહેલા આ નાશે ને પછી હું નામ. આપણે ક્યાંય નાવામાં છીએ નહીં ભાઈ બરોબર. આવું તો પડશે બાકી હાલશે. પડશે દોસ્ત. હજી ये तुझे दोस्ती का वादा है. અહીંયા એક હજી ખચર છે ને લેવાનો જ ભેગો.
છે ને હજી એક છે ખતર એક છે એ ભાઈ બહુ મોટી નોટ છે ને નોટી નોટ છે વાત જો આ હું આવ્યું છે ભાઈ આ રામ ભીખુભાઈ ભીખુભાઈ સવાલ જ નથી આપણી પેચાર કેટલી છે એટલે ભીખુભાઈ હતો કે બીજો કોઈ ભીખુભાઈ રોગા તમે તારી લાખો ક્યાં હાથ ઘણી ઊંચો નથી કર્યો. આ હું બે હાથ ઊંચા કરતો હતો. જા ને. ઓલો રોકવે ના ભાઈ. આને કોઈ ઓળખે નહીં. લુપ્ત પ્રાણી નહીં, નહીં. હાય એ છે પાટિયાનું લોકેશન નાખી દીધું છે તો અત્યારે હમણાં મને નેટવર્ક મળી ગયો ને ફોનમાં એટલે લોકેશન નાખી દઉં આપણે આપણી તૈયારીમાં જ છીએ તને શું લાગે અહીંયા બાજુમાં તને શું લાગે અહીંથી તમે જાઓ છો? ખાલી મને એટલું કહેજો ભાટુડિયા ગામ છે બાજુમાં અહીંયા ઈ ક્યાં આવ્યું બરોબર ભાટુડિયા? તમે જણાવજો ભાઈ આપણે લાઈવ હમણાં કરવાના છીએ ના ના ભાઈ તમે બધા જણાવજો આપણે એ કોઈને ખબર નથી આપણે બાજુમાં છે ભાટુડિયા ગામ છે આપણો એક ભાઈબંધ રહે છે હા આ સિંહ જો સિંહ લઈ લ્યો બાકી આ કાળજાના કટકા આપડા હાલે જાય બટકો ન દઈ વડી ગંદી ક્યાં બજાર છો વળી બાપને પેટમાં તો ભરે ને ભાઈ ફૂલડીએ કાઢે જ ના હો. વળતી. ભાઈ કા લાઈટ હાથમાં આવી ગઈ કેમ બીક લાગે નથી ને ભાઈ. દીપડો તો હશે જ ભાઈ દિવસે આટલા જનાવર ભટકે છે એટલે સમજી લે રાતે શું થાય અહીંયા ગેરંટી કોઈ વસ્તુ જંગલ છે એમાં જનાવર તો હોય જ જવાબદારી બધા. ઉપર તમારી જંગલમાં જનાવર જંગલના રાજા હોય. હા એટલે રાતે તો નીકળે ને બહાર શિકાર માટે ભાઈ કોઈ કોઈની જવાબદારી છે એ નહીં પોતાની મેળે આવજો આની તો લીધી તારી જવાબદારી ના, હું નથી લેતો. કાળજાનો કટકો છો હવે એને. હવે અહીંયા હાથમાં આવી જાય છે હાથમાં ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર હવે અહીંયા આપણે ખાવા પીવાનો અહીંયા જ જમાવટ કરવાની છે બિરયાની બનાવશું સ્પેશિયલ ને પછી આ જ લોકેશન જે એવો ખતરનાક છે ને લોકેશન અમને કાંઈ ખબર નહોતી આ જ વ્યક્તિ છે ને આ લઈને આવ્યો છે અમને લોકેશન આ બતાડ્યો કે ભાઈ અહીંયા જગ્યાનું જગ્યાનું નામ શું છે? હવે એ પછી જગ્યાનું કમેન્ટમાં નામ છે પુનાભાઈ ની હવેલી એ પછી કમેન્ટમાં કરશું એની હવે પુનાભાઈ ની પુનાભાઈ ની. હા પુના. એ ફૂલ બાકા ચીકી બોલાવવાની છે મારા કલેજા. અત્યારે ટેન્ટ છે નહીં ઠંડી સારી પડે છે ટેન્ટ હોત તો અંદર કાંઈક મજા આવે ગરમ હવા આવે પણ કાંઈ વાંધો નહીં આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ ને અહીંયા આપણે જમવાનું સ્પેશિયલ બનાવીશું ટેન્ટ નથી લઈ આવ્યા અને બીજા નંબરમાં કે આપણે જે આ ખુલ્લી જગ્યા શું કરવા ગઈ છે ખબર છે જો સામેની સાઈડમાં એવી વસ્તુ થાય છે એવું ભાઈએ કીધું છે આ ભાઈએ કીધું છે ન્યા આપણે આ ભાઈ કયો જગ્યા ખરાબ છે ન્યા જ અમે આવ્યા જઈએ કાંઈ થશે તો તમે તમારી જવાબદારી તમારી ઉપર. તમે લઈ તો આવ્યા ને પણ અમારે ઘરે પહોંચવું છે હવા. એ તો તમને કાંઈ થશે તો એમને પહોંચી જશે. જોઈ લેશું સવારે એટલે તમે તમારી જવાબદારી ને પહોંચી મારી જાઓ. કાંઈ અત્યારે જ ભાઈ ભાઈ આમાંથી કાંઈ પણ સૌથી વધારે આમાંથી જો ડર લાગતો હોય તો આના પર જવાબદારી આના ઉપર છે. આના ઉપર જે આને તો આપણે ભેગા લઈને આવ્યા છીએ. મારો ફોન ઓલરેડી સ્વિચ ઓફ છે એમાં કાંઈ કોઈનું નહીં હાલે મારી જવાબદારી ખબર જ છે હાલ બધા જસરાજબા માણેક એના ભેગા તમે આવ્યા પેલા છો. ભાગવાનો છે હાલે ઊભા તારે ભાઈ, આપણે તો છે ને ભાગી જવાના અહીંથી કાંઈ ખોટું પણ શું? થાય. મારી Sample ભેગા મને લેતા કાંઈ જાય. પણ થાય ને એટલે ફોન આવશે આ ભાઈને આ જસરાજબા. લઈ આવ્યો છે કાળજાનો કટકો છે. આ લઈ આવ્યો છે. હા મારા ઘરના આને ફોન કરશે કે ભાઈ જસરાજભાઈ કે વિજયભાઈ ક્યાં ગયા હું કહી દઈશ એટલે આ મને ભાઈને ખબર જવાબ નથી કે દેવાનો. ખોવાઈ ગયા જંગલમાં ખોવાઈ ગયા એમાંથી ફસાણો એવી રીતના છે કે આ ભાઈ છે ને લચ્છીના બનાવે દૂધ કોલિંગ ને અહીંયા જો આ જંગલમાં અને દૂધ કોલિંગ પીરાવશું અમે દૂધ કોલિંગ જોઈ છે એ તો મને દ્વારકા જઈને જોશે હાલો તો હવે ભલે હાલો તો કાપકૂટ ચાલુ હમણાં પેલા છે ને બર્તન લેતા આવીએ આપણે ચાલો તો ભાઈ પેલા અમે અમારા લોકેશન ઉપર આવી ગયા ને હવે બર્તન ગોતવા જઈ રહ્યા છીએ ભાઈ આ ભાઈ છે ને લાઈટ લેતા ભાઈ ભૂલી ગયા લાકડા ગોતવાના બાને મને લઈ જાય છે બરોબર હવે આ ભાઈ મને ક્યાં લઈ જાય છે ને એનું કાંઈ નક્કી નથી હવે બપોરના હવે 4 આ વાગ્યાનો લોકેશન બેહાડી અહીંયાનું અત્યારે કેટલા વાગે છે ભાઈ? જોવા દો. જોઈ લેતા ભાઈ 8 વાગે. 8 વાગી ગયા છે 4 વાગ્યાનું મને લઈ આવ્યા છે. રૂમ વાળો વાત જો. જોઈ લે કંતારા કંતારા આ તો હવે એમાં છે એવું ઢીંગલાલા હો હો. કે હવે મને ક્યારે ઘરે પહોંચાડે એનું કાંઈ નક્કી નથી આ લોકેશન એવું બહુ ભયંકર છે એના દીપડા આવે શિયાળા આવે કંઈ પણ આવી જાય એનું કાંઈ નક્કી નથી બરોબર
તારા નસીબમાં હશે નહીં થશે તારા નસીબમાં હશે ને અત્યારે અરે ભાઈ નસીબમાં ભલે મોત હોય મોત આવી જાય તોય ભાઈને જોઈ લે આમ ઠંડી પણ નથી લાગતી કેમ આયલો છે બીક લાગે છે એનું શું કરવું એ તારો ભાઈ ભેગો છે બીક લાગે છે આટલા બધા ભાઈઓ ભેગા છે ને તને બીક લાગે હા. મારા ભાઈ તમે તો ભાઈ લપ નહીં આથી બર્તન કાઢે હાલો હાલો બર્તન ગોતો નસીબમાં. સૂકા બર્તન ગોતજો ભાઈ લીલા ઝાડવાના હાથ લાગવા નથી જનાવર ના હોય અરે આ તો ભડકો થાય જોરદાર આ કેમ બલ જો કેમ પાછું થવા માંડ્યું આ બલમાં કઈક છે લોચો એ ફાઇનલ છે બલમાં લોચો હા ભાઈ અમે ભાઈમાં લોચો લાગે નહીં અમે ભાઈમાં લોચો લાગે છે મને અમુક એવી જગ્યાએ આવી જાય ને તો જો બલમાં પ્રોબ્લેમ થવા માંડે જો હવે થઈ ગયું સર ગોતો ગોતો બતો ગોતો જોજો જોજો. બોરિયો બોરિયો નીકળે ભાઈ, આને નહીં. ઉપાડવા જાઉં છું ને થાય છો આ બધું. જો શું અટતો નહીં ગયો ને તારા હાથ જ પનોતી છે અહીંયા લાવ મારા હાથમાં લાવ મારા હાથમાં લાવ એ ઉપાડ હવે ઉપાડ મારા અડવાથી થાય બધું આમ 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 લઈ ગયો મારા અડવાથી આ લાઈટ ચાલુ થઈ જાય ભાઈ તારા એટલે જ તને ભેગો લઈ આવ્યો ને તું લકી અત્યારે છો હું આટીમાં આવી ગયો છું ભાઈ તું લકી છો એટલે જ તને નાગરાજા નીકળશે ને ભાગવું મુશ્કેલ થઈ જો ભાઈ આમાં સરફ બરફ ને હોય એમાં ક્યાંથી ગોતી આવે ભાઈ તું હવે અંધારામાં અમે ને નથી દેખાતું, તને ક્યાંથી સાપનું થઈ ગયું ભાઈ? હું હતું ભાઈ આ ભાઈ નું છે ને મેન મુદ્દો છે મને બીવડાવવાનો જોઈ લે ભાઈ લાઈટ ચાલુ કર ભાઈ લાઈટ ચાલુ કર આમાં ક્યાંક બાથરૂમમાં ઘડી ગયો તો મને ખબર નહીં પડે ભાઈ જસરાજભાઈ ચીક હાલો ભાઈ. ટમ ટમ હા ભાઈ હું ખાવાનું ચાલુ કરી દીધું તમે આ ભૂટા બધા ચરવા ચાલ્યા મંડ્યા. જો ભૂટા જોતા ને ખાવા માંડ્યા મુજે ઘણી ને કપડી સવાર ઓ સુધી થઈ ડુંગળી કાપી નો તો રૂંગા ન કરતા લો સાવ રૂંદો ઈ છે ને આ ડુંગળી જ ફોલવાની છે એવું છે? સમજી લે ઈ જ કામ કરવાનું છે બનશે ને જમા જમવા વટ જ હોય બકા આમાં કઈ ઘટે જ નહીં જમવાનો ટાઈમ મળ્યો છે દોસ્ત ભાઈ જમજો આરામથી બેઠા છે ના ના જમવું ફૂલ જમવું છે ભાઈ હવે તો જમવું તો પડે ને 3.5 કલાક થઈ બિરયાની બને છે જમલભાઈ જમજો યાર દબાઈ દબાઈને એકદમ હા તો મને તો પૂછો યાર આવી જાવ કઈક ના ભાઈ તું બેહી જા ભાઈ હા એમ હાલો બાય બાય મારે સગાવાલા જેટલા હોય એને લેતા આવજો બિરયાની નો ખાવાનું તૈયાર જ છે ભાઈ તો છે હાજી, એક જો. છાસનો ગ્લાસ હાજી, પડ્યો ભરેલ છે. ખરેખર બહુ મસ્ત છે પૈડા આવો તમે બિનદાસ